ફ્રેન્ડ્સ જો અમારો વિવાંશ અત્યારે બ્રશ કરે છે તો રાત પડી ગઈ છે તો જો અત્યારે જો વિવાંશ કેવો બ્રશ કરે છે હજી વિવાંશ તા મોઢામાં તો દાંત તો આયા નથી તો આ જો વિવાંશ તા મોઢું આ કરજે બેટા તા મોઢું આ કરજે બેટા આ કર આ તો જો હું બતાવ્યા જો વિવાંશ ચિકારી પાડશે મેં એનો બ્રશ લીધો જો પાડી ચિકારી હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને હું તમને વિવાસથી થોડી મસ્તી બતાવું તમે વિડીયોમાં બને રહેજો તમે દેખજો વિવાસ કેવી મસ્તી કરે છે અમાર બારી પર ચડી જાય છે પછી બીજું હું તમને બે ત્રણ વસ્તુ બતાવીશ તમે દેખી લેજો વિવાસની મસ્તી જો ફ્રેન્ડ અમાર વિવાસ કેવો રમે જાય છે વાંદરું લઈ આવ્યું હતું ઘરમાં જો એને પકડીને કેવો રમે જાય છે ચોકી વિવાસ એ વાંદરાનું મમ કેમ ગયું મમ બતાવજો વિવાસ વાંદરાનું તો જો અમાર વિવાસ તમને બતાવશે જો એ જો પડી જઈશ બેટા હારી મમ જો હારી મમે હારી મમ લેજે હારી મમ લઈ લેજે મમ લેજે વિવાસ જો અમારી વિવાસ છે ને વાંદરા જોડે કેવો રમે જાય છે જો એને કેવી મજા આવે છે કરીને નહીં વિવાસ એ મમ છે એ મમ લઈ લો જો વાંદરા જોડેથી મમ લઈ લો જો હે હા બસ હવે એની પર ના બેસે બેટા નકર પડી જવાય ફ્રેન્ડ અમારો વિવાસ જો બારી ઉપર કેવો ચડે છે હું તમને બતાવું છું તમે વિડીયોમાં બને રહેજો જો એને છે ને સૌથી વધારે બારી બહુ ગમે છે એટલા માટે જો બારી જોડે રહ્યો બહુ આખો દિવસ જા કરતો હોય છે તો જો દાદા અંદરથી બોલાવે છે તો વિવાસ જો કેવો હસી જાય છે બોલે જાય છે જો અંદર દાદીને પણ બોલાવશે એવું પણ હું તમને બતાવીશ વિડીયોમાં તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હવે દાદીને બોલાવશે વિવાસ હું તમને થોડું સંભળાવું છું તમે સાંભળી શકો છો જો ફ્રેન્ડ અમારો વિવાસ છે ને ત્રીજી કે ચોથી જે ઇંગલો નાખેલી છે બારીની વચ્ચે એની ઉપર પણ ચડી જાય છે તો જો અત્યારે ધીમે ધીમે થોડો ટ્રાય કરે છે જો દાદાને પણ બોલાવે કે દાદા અહીંયા આવજો મારા જોડે જો દાદા છે ને એની સામે જ ઊભા હતા તો જો કયો નાચે જાય છે એને છે ને સૌથી વધારે ગમે તો બારી જ ગમે છે અને બારી જોડે આવી રીતે રમવું સૌથી વધારે ગમે છે ફ્રેન્ડ્સ જો અમારો વિવાંશ અત્યારે બ્રશ કરે છે રાત્રે જો રાત પડી ગઈ છે તો જો અત્યારે જો વિવાંશ કેવો બ્રશ કરે છે હજી વિવાંશ તા મોઢામાં તો દાંત તો આયા નથી તો આ જો વિવાંશ તા મોઢું આ કરજે બેટા તા મોઢું આ કરજે બેટા આ કર આ તો જો હું બતાવ્યા જો વિવાંશ ચિકારી પાડશે મેં એનો બ્રશ લીધો જો પાડી ચિકારી જેને મોઢામાં એક દાંત નથી જો છે દાંત તો એને બ્રશ કરવા જોઈએ છે જો હું એને બ્રશ આપીશ તો જો વિવાંશ બ્રશ કરશે હું તમને બતાવું છું તમે દેખી શકો છો લે વિવાસ પકડજે લે પકડો જો અમારા વિવાસ તમે બ્રશ આપ્યો છે ને તો બ્રશ કરશે જોયા એક કે દાંત નથી એના મોઢામાં તો છતાં એને બ્રશ કરો ગમે છે તો આવું કોઈ બાળક હોય કે દાંત ના હોય તો એને બ્રશ કરો ગમે જો કેવો કરી જાય છે બ્રશ જો એ કેવો એને મજા આવે છે બ્રશ કરવી એને બહુ જ મજા આવે છે એના કારણે જો તમને બતાવો એના મોઢામાં એક કે દાંત હતો એ વિવાસ આ કરજે જો આ કરે છે ને તમને ખબર પડી જાય કે એના મોઢામાં એક કે દાંત નથી ફ્રેન્ડ જો અમારા વિવાસને જે પેલું સૂંઘણું હોય છે નાકે સૂંઘવાનું તો એ સૂંઘાડે છે ને તો જો એને છે ને લેવું નથી પણ એને રમવું હોય છે જો દાદી જોડે લેવાની કોશિશ કરે છે કે મને આપજે રમવા તો જો એ લઈને સીધું મોઢામાં નાખે છે સૂંઘતો નથી પણ એને મોઢામાં સીધું નાખતો હોય છે જો અત્યારે કેવો રમી જાય છે હવે એની જોડે પણ એને સૂંઘવું બિલકુલ પણ ગમતું નથી જો નાખ્યું ને મોઢામાં એ આ રીતે મોઢામાં નાખી દેતો હોય છે જો એને તો કાંઈ ખબર પડતી નથી કે આ શું છે તો જતાં આ રીતે એ મોઢામાં નાખી દેતો હોય છે તો જો હજી જો એને હું સૂંઘાડું તો એ મોઢામાં જ નાખવાની કોશિશ કરે છે જો મેં નાકે સૂંઘાડું ને તો એ મોઢામાં જ મૂકી દેતો હતો જો અત્યારે કેવો રમી જાય છે ફ્રેન્ડ જો અમારો વિવાસ શું કરે છે મેં એને દડી આપું છું ને તો પાછો નીચે અંદર નાખી દે છે ને પાછી એ હું એને આપું ને તો પાછો નાખી દેશે જો તમે દેખજો અત્યારે એને દડી આવી છે ને હું દડી કાઢેલું જો અમારા સોફા નીચે દડી જતી રહી હતી આ દેખાય છે તમને દડી આ સોફા નીચે દડી જતી રહી ને તો તમે દેખજો હું એને કાઢેલો તો પાછી એનો નાખી દેશે જો હું તમને બતાવું છું આ દડી રહી આ જો સોફા નીચેથી મેં કાઢ્યા ને તો હવે રહ્યો જો આ સોફા નીચે મેં કાઢ્યા મેં એના સોફા નીચેથી દડી કાઢ્યા હતી ને તો જો વિવાસે હું દડી આપું છું તો એ શું કરે છે તમે દેખજો જોયા જો પાછી સોફા નીચે નાખવાની કોશિશ કરે છે જો નાખી દીધી ને જો હવે શું કહે છે કે દડી કાઢ્યા લો આ અમારો વિવાસ કેવા નાટક કરે છે જો બીજી દડી આપીશ આ બીજી દડી હતી તો જો બીજી દડી આપીશ ને એમાં પણ એવું કરશે જો સોફા નીચે નાખી દે છે પછી કહે કે કાઢ્યા લો જો છે ને કેવો નાટક કરે છે શું કે બેટા દડી કાઢ્યાલું પછી તું નાખી દે છે તો એવું શું લ્યા કરે છે એવું ના કરાય ને બેટા નહીં કરે ને સારું હું કાઢ્યાલું જો ફ્રેન્ડ હવે હું ફરીથી એના કાઢ્યાલું છું તો ફરીથી એનો પાછો નાખી દેશે જો બતાવું છું સોફા નીચે બે દડીઓ જતી રહી છે જો દેખાય છે ને તમને જો બે દડીઓ જતી રહી હતી સોફા નીચે
તો વિવાન શું કહે કે મને કાઢી આલો. જો અમારા વિવાન જાતે કાઢવાની કોશિશ કરશે. વિવાન કાઢજે તું જાતે કાઢજે. જો મારા વિવાન જાતે કાઢવાની કોશિશ કરશે. આખો સૂઈ જશે. વિવાન ક્યાં પડી દડી? દડી ક્યાં ગઈ? દડી ક્યાં ગઈ? ત્યાં ગઈ દડી. પણ પછી તું પાછી નાખી દઈશ, હું તને કાઢી આલીશ. તો હે એવું કરાય? જો ફ્રેન્ડ હવે દેખજો, હું એને ફરીથી કાઢી આલું છું. આ દડી રહી. જો મેં એને ફરીથી કાઢી આલી ને એ પાછો નાખી દેશે અંદર. જો છે ને આ વિવાસને નખરા. જો પાછો આગળ તો પછી પાછો નાખી દેશે. જો આખો ઊંઘી જાય આ રીતે. જો કેવો ઊંઘી ગયો છે દડીમાં. જો પાછી નાખી દીધી ને અંદર, એટલે પાછો લેવાની કોશિશ કરશે ને બહાર કાઢશે ને એવું કરશે. જો વિવાસ ક્યાં ગઈ દડી તારી? દડી ક્યાં ગઈ દડી? કાઢો કાઢો. આરી જો આગળ પડી છે. જો દડી આગળ પડી છે ને તો કે કાઢી આલો. એવા નાટક કરે છે. આગળ છે ને તો ધક્કો મારી દેશે. જો મારી દીધો ધક્કો. જો પાછી અંદર જતી રહી. જો હવે બૂમો પાડશે. શું કહે છે? શું લેવું છે તારે? દડી લેવી છે પણ તું નાખી દે છે તો પછી શું કરવાનું? કે આખો દિવસ નખાય નહીં બેટા એવી રીતે. તો જો એ આવો ચીકારે પાડે છે. તો આ અમારો વિવાસ આવી મસ્તી કરે છે. જો આ બાજુ આવી ગયો, બીજી બાજુ આવી ગયો કે દડી કાઢી આલો. ત્યાં કાઢવી છે દડી? હું તને સોફો આગો કરી આલું, તું કાઢ નાખ ચલેડો. હો જો ફ્રેન્ડ હવે હું એને સોફો આગો કરી આલું છું. આ બે દડી આવી ગઈ. જો જા વિવાસ પેલી દડી પડી લઈ આવજો. આ રહી ઉભા થાવ. હવે તમે દેખજો દડી લેવા જાય પછી શું કરે છે એ હું તમને બતાવું છું. તમે દેખજો ખાલી. જો દડી લેવા ગયો ને તો એ હજી અહીંયા જ ઊભો છે, હજી અંદર તો જતો નથી. જા વિવાસ જાઓ લેતા બેટા દડી જાઓ. જો ફ્રેન્ડ વિવાસ દડી લેવા ગયો હતો તો જો હજી અંદર નાખી જાય છે. હજી કે કેમ બહાર ફરે છે એમ કરીને જો એને અંદર નાખી દીધી હતી દડી. લે વિવાસ બીજી દડી આપું છું તને, લઈ લે. હા જો હજી દેખે જાય છે દડીઓ. હું હવે એને હાથમાં પકડી હતી. જો એ હજી પણ અંદર નાખવા જાય છે કે હજી હાથમાં ના આવે એ રીતે નાખી દઉં. જો અંદર કેટલો બધો જતો રહે ને. શું કહે? લે ધક્કો મારેલું બહુ. બસ લઈ જા, લઈ આવજો દડી. ક્યાં કીધા દડી? તો દડી ક્યાં ગઈ દડી? હે અંદર ગઈ? અંદર 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 નીચે ગઈ નીચે. જા ગોતજો. જો હવે એ વિચારમાં પડી ગયો કે દડી ક્યાં ગઈ હશે. તો જો હવે જો એના હાથમાં દડી છે ને એ પણ નાખી દેશે. જો નાખી દીધી ને. આ અમારા વિવાસની મસ્તી આવું કરે છે. દડી હાથમાં હોય તો અંદર નાખી દેવાની, પછી કહે કે હું કરીને દડી આપણા જોડે મંગાવે છે. જો નાખી દીધી અંદર. હવે જો હું કરે છે. શું કહે? તું પાછો દડી બહાર કાઢવાની અંદર નાખવા બેટા એવું કરવાની? એવું ના કરાય ને. જો હવે કેવો દડી માગે છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.